એમ કહેવાય છે કે અમુક છોડને રોજે રોજ થોડું થોડું પાણી આપવાનું હોય. અઠવાડિયામાં એક જ વાર પાણી આપી દો, વધુ પાણી આપી દઈએ તો પણ બળી જતો હોય છે. ક્યારેક એમને થોડા થોડા પાણીની જરૂર હોય છે. સંબંધોમાં પણ આવું જ હોતું હોય છે. રોજ થોડું થોડું અટેન્શન, રોજ થોડી થોડી કાળજી, થોડો થોડો પ્રેમ એ સંબંધને બચાવી શકે છે. સાચી વાત? આ વાત છોડ માટે બરાબર છે, વૃક્ષ માટે નહીં. આપણે હવે મોટા થઈ ગયા છીએ. આ છોડને ઈએમઆઈની ચિંતા નથી કરવાની, આ છોડને ભવિષ્યની ચિંતા નથી કરવાની, આ છોડને માતા પિતાની દવાની ચિંતા નથી કરવાની, આ છોડને સંતાનોની ફીઝ નથી ભરવાની, આ છોડને સંતાનોનું ભવિષ્ય નથી બનાવવાનું, આ છોડને વિદેશમાં ટ્રીપ નથી કરવાની, આ છોડને એનિવર્સરી, બર્થડે, આ ગિફ્ટ કે સરપ્રાઇઝીસ યાદ નથી રાખવાની. ઇન શોર્ટ, આ છોડને એની આજુબાજુના એક પણ છોડનું ધ્યાન નથી રાખવા. એની બાજુનો છોડ છે એને સૂર્યપ્રકાશ મળ્યું કે નહીં, એણે ખાધું કે નહીં, એણે પીધું કે નહીં. આને મળે એટલે પોતાની જીવનમાં મસ્ત, કારણ કે આ છોડ લાચાર છે, સમજાય છે. આના જેવું જ બાજુમાં હોય બે લાચાર લોકો, ક્યારેય એક મજબૂત સંબંધ બાંધી ન શકે, ક્યારેય એકબીજાનું ધ્યાન ન રાખી શકે. એક સ્ટ્રોંગ વ્યક્તિ અને એક લાચાર વ્યક્તિ. તો સ્ટ્રોંગ વ્યક્તિ છે એ લાચાર વ્યક્તિને હંમેશા બધું આપ્યા રાખશે, બધું કીધા રાખશે. કોઈ પણ પ્રકારનો સંબંધ હોય, આવા ઇમોશનલી વીક ન બનો. એકબીજાની તાકાત બનીને ઉભરી આવો. અને તમારા સંબંધનો શરૂઆત એક છોડ હોય, પછી એ વૃક્ષ બને જેના મૂળિયાઓ ઊંડે સુધી થાય. સંબંધની લંબાઈ પહોળાઈ જોવાના બદલે ક્યારેક સંબંધોની ઊંડાઈ પર પણ થોડું કામ કરો. એટલું પોતાની જાતનું ને ઇમોશનલી રોકાણ કરો કે ક્યારેક નાના મોટા હડસલ આવે, નાની મોટી સમસ્યાઓ આવે તો તમે એકબીજાને સાચવી શકો એટલા પરિપક્વ બનો. પણ આપણું તો એવું છે કે ના, મારો સમયથી રોજ થોડું થોડું આપો, મને રોજ સરપ્રાઈઝ આપો, મને રોજ પ્રેમ કરો, મને રોજ ધ્યાન આપો, મારો રોજ આ કરો. તો રોજ આ બધું કરશે તો પછી ઈએમઆઈ કોણ ભરશે, ઘર કોણ ચલાવશે, સમૃદ્ધિ કોણ લાવશે, સગવડતા કઈ રીતે બદલાવશે? અને વાત અહીંયા પુરુષની નથી, અહીંયા સ્ત્રી પુરુષ બંનેની છે. સરખા ભાગે વહેંચાયેલી વાત છે. તમારા સંબંધને મજબૂત બનાવો. પણ હા, એનો અર્થ એ નથી કે વૃક્ષને પણ પાણીની જરૂર નથી. વૃક્ષને પણ હવા પાણીની જરૂર છે, પણ એ પાણી વગર, પ્રકાશ વગર થોડો વખત રહી શકે છે. અને એનાથી એનો વૃક્ષપણામાં જરાય કમી નથી આપતો. એ ફળની બદલે બીજું કશું નહીં આપવા માંડે. હા, પણ આપણે આવું કરતા હોઈએ છીએ. આવો સાથે મળીને બે સ્ટ્રોંગ વ્યક્તિઓનો સંબંધ બનાવીએ, જેથી કરીને એકબીજાના આધારે, એકબીજાના ટેકે આપણે આગળનું જીવન જીવી શકીએ અને જગતની સુંદરતાને પણ માપી શકીએ. વૃક્ષ જેવા તમારા સંબંધને લાગો. અને હા, હજી રોજે રોજ તમારા સંબંધને પાણી આપવાની, પ્રકાશ આપવાની જરૂર પડતી હોય તો એનો અર્થ એ છે કે તમે વર્ષો પસાર ચોક્કસ સાથે કર્યા છે, પણ તમારા સંબંધને તમે હજી છોડ જ રાખ્યો છે, વૃક્ષ નહીં. અને છોડ છે એ જલ્દી સુકાઈ જાય છે, વૃક્ષ છે એ જગતના ગમે એવા ઉનાળાઓ, ગમે એવા દુષ્કાળ ઝીલી શકે છે. તમારા સંબંધને વૃક્ષ બનાવો, જેથી કરીને તમે એકબીજાના છાંયે અને એકબીજાના પડછાયે મોટા થયો અને એકબીજાને હસવાનું કારણ બનતા રહો. કાયમ હસતા રહો.